નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાયબર ફ્રોડ એટલે શું, સાયબર ફ્રોડ કેવી રીતે થાય અને તેમાંથી કઈ રીતે બચી શકાય. મિત્રો, આજે દરેકના જીવનની અંદર એક મોબાઈલ છે અને બધાના હાથની અંદર મોબાઈલ છે અને એક પણ માણસને એક પણ દિવસ મોબાઈલ વગર, ફેસબુક વગર, ઇન્સ્ટાગ્રામ વગર, આવી અન્ય ઘણી બધી જે સોશિયલ મીડિયાની સાઇટો છે તેની વગર ચાલતું નથી. અને મોબાઈલ હાથમાં હોય, તમારા બેંકની ડિટેલ્સ તમારા એપ્લિકેશનની અંદર હોય, એના પાસવર્ડ, એના ઓટીપી તમારા મોબાઈલમાં આવતા હોય, ત્યારે તમારી નાની એવી ભૂલ તમને કેટલું મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે. તમારી સાથે કેવી રીતનું ઓનલાઈન સાયબર ફ્રોડ થાય એ વિશે આજના વિડીયોમાં આપણે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ સાયબર ફ્રોડ કેવી રીતે થાય અને તેની માટે કેવી રીતે બચી શકાય એ માટે આ મારો આખો વિડીયો અવશ્ય જુઓ. તો મિત્રો, સાયબર ફ્રોડ એટલે કે આપણી ઓનલાઈન આપણી સાથે જે આપણા ખાતામાંથી આપણું જે બેંક એકાઉન્ટ છે તેમાંથી જે પૈસા કપાઈ જાય અથવા કોઈ ગઠિયો ઉઠાવી જાય અથવા તો તમને લાલચ, લોભ, ડર આપીને તમારી પાસેથી ઉઠાવી લે, તમારા ખાતામાંથી કપાઈ જાય, તમને ખબર પણ ન પડે અને તમે ભૂલથી, સરત ચૂકથી, અજાણતા, ડરથી, લોભથી આવો કોઈ ઓટીપી આપી દો, કોઈ એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો જેને લીધે તમારા બેંકના ખાતાની તમામ રકમો એક ઝાટકે સાફ થઈ શકે છે. મિત્રો, આવું જે ઓનલાઈન ફ્રોડ છે એ કઈ રીતે મોટા ભાગે થતું હોય? જે બેંક છે એ ખૂબ સિક્યોર છે. તમારા મોબાઈલની અંદર, તમારી એપ્લિકેશનની અંદર પણ તમે તમામ પ્રકારના જે પાસવર્ડ છે એ સ્ક્રીન લોક અને બધી પ્રકારના રાખતા હોય છે. પરંતુ તેમ છતાં તમારે કોલ આવે અને કે તમારું બેંકનું ખાતું અથવા તમારું યુપીઆઈ અથવા તમારું એક એટીએમ જે છે એ તમે કેવાયસી નહીં કરો તો તમારું બ્લોક કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે. એટલે તમે ઓટીપી આપો તો તમારે અહીંથી કેવાયસી રિન્યુ કરી દેવામાં આવશે. આવ્યો જ્યારે કોઈ કોલ આવે અથવા આવો કોઈ મેસેજ આવે તો એમને ભૂલથી પણ તમારો મોબાઈલમાં આવેલો ઓટીપી આપવાની ક્યારેય ભૂલ ન કરતા. કારણ કે બેંક અને પોલીસ ક્યારેય પણ તમારો ઓટીપી ક્યારેય માગતી નથી. એટલે આવું જ્યારે થાય ત્યારે જો આપણે ભૂલથી જ આવો ઓટીપી આપીએ, આપણને ડરાવવામાં આવે અથવા તો આપણને લાલચ આપવામાં આવે, ત્યારે આવી ભૂલ થાય. સામાન્ય માણસોને આવી જ્ઞાન નથી હોતું. તમને કોઈ લિંક મોકલે અને લિંક ટચ કરો અને તમારું ખાતું સાફ. તમને કોઈ એવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવે તો એ એપ્લિકેશનની અંદર પણ તમારા તમામ ડેટા એમની પાસે પહોંચી જાય છે અને તમારું ખાતું સાફ. એવી કોઈ એપ્લિકેશન હોય કે જેનાથી તમારી જે મોબાઈલની જે સ્ક્રીન છે એ શેર થતી હોય, એટલે કે તમારા મોબાઈલની જે વિગતો છે એ ત્યાં એમના મોબાઈલમાં અથવા એમના કોમ્પ્યુટર, લેપટોપમાં એ જોઈ શકતા હોય, એના ઉપરથી પણ તે આવું કરી શકતા હોય છે. એટલે સાયબર ફ્રોડ છે ને એ ખૂબ બધી પ્રકારે થાય છે. અને સૌથી મોટું એ છે કે આવા સાયબર ફ્રોડ થયા પછી એમાંથી આપણા પરત પૈસા લાવવા ને એ લોઢાના સીણા છે. બહુ મહા મહેનતે આવે છે અને મોટા ભાગના તો આવતા જ નથી. અને પોલીસને પણ આવા સાયબર ફ્રોડો પાસે પહોંચવું એ પણ ખૂબ કઠિન કામ છે. એટલે કે નાની નાની રકમો આપણી હોય તો એમની માટે પોલીસ પણ એટલું બધું ખૂબ ગંભીરતાપૂર્વક એ બાજુ તપાસ કરે એ પણ શક્ય નથી. એટલે આવું જે સાયબર ફ્રોડ તમારી સાથે થતું હોય તો કેવી કેવી લાલચોથી આપણે બચવું જોઈએ. તમારે કોલ આવે અને તમને એવું જણાવવામાં આવે કે આ તમને ઇનામ મળે છે અથવા તો તમારે લોટરી લાગી છે અથવા તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારા ખાતાની અંદર 500 રૂપિયા જમા થશે. તમારે 15 લાખની ઈઝી લોન, કોઈ ડોક્યુમેન્ટ વગર તમને લોન આપવામાં આવશે. આ લિંક તમને જે મૂકી છે એ લિંક ઓપન કરીને આ વિગતો એમાં ભરો તો તમારી લોન તાત્કાલિક એક્સેપ્ટ કરવામાં આવશે અને તમને તરત જ કોઈ પ્રકારની વિધિ વગર તમને લોન આપવામાં આવશે. આવી જે લોભાવણી જાહેરાતો છે અથવા તો ઘણી બધી એવી ઓનલાઈન શોપિંગ માટેની, એટલે આપણે અત્યારનો આ જે જમાનો છે ને એમાં આપણે ખૂબ બધું ઓનલાઈન મગાવતા હોય. આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ પ્રકારની સાઇટ જોતા હોય તો એમાં મોબાઈલ હોય, મોબાઈલના કવર હોય, કપડાં હોય, બૂટ હોય, ઘડિયાળ હોય, એવી અનેક વસ્તુઓ આપણને દેખાય અને એ વસ્તુઓ જ્યારે જોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે વાહ, એક નંબર છે. પણ જ્યારે મગાવીએ ત્યારે એ વસ્તુ કાં સારી નથી હોતી અથવા તો આપણે જેવી ધારી એવી નથી હોતી અથવા તો એમાં આપણી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે અથવા તો આપણે જે માલ મગાવ્યો હોય એ માલ જ ન આવે અને આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય. આવા પણ અનેક બનાવો છે. બધી સાઇટો આવી નથી. અમુક અમુક જે કંપનીઓની છે એ સારી પણ આપે છે. એટલે બધા બાબતોનો નથી, પરંતુ આપણી જ્યારે ભૂલ થતી હોય, એટલે કે છેતરામણી જે જાહેરાતો હોય, ઓનલાઈન જે આવી જાહેરાતો આવતી હોય, એનાથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત તમને ન ફાવતું હોય અથવા ઓછું આવડતું હોય
તો તમારો મોબાઈલ તમે અન્યને આપતા હોય, એમના પાસવર્ડ તમે આપતા હોય, એમનો જે પિન નાખેલો જે તમારો સિક્રેટ પિન હોય એ પિન આપતા હોય, અથવા તમારું એટીએમ કોઈને તમે પૈસા લેવા માટે આપ્યું હોય ને એને તમે તમારો જે સિક્રેટ જે પિન હોય પાસવર્ડ એ આપ્યું હોય, આવું બધું સમય હોય જરૂર પડતી હોય તો કરવાનું. પરંતુ જ્યારે આપણને એમ લાગે સમયાંતરે આપણા જે મોબાઈલ હોય અથવા આપણા એટીએમ હોય એમના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા અને સમયાંતરે એમને અપડેટ એટલે કે બદલતા રહેવા એ ખૂબ જરૂરી છે. આપણે એક વખત આપણો પાસવર્ડ અથવા આપણો જે કંઈ પિન રાખેલો હોય એ પિનને આપણે કોઈને આપ્યો હોય તો એમને સમયસર ચેન્જ કરી નાખવો જરૂરી છે. ઘણી વખત નાની નાના રકમો આપણા ખાતામાંથી આપણે હવે છે ને ફોનની અંદર આપણે નાની મોટી ખરીદીઓ કરતા હોય, પાનને ગલ્લે આપણે 20-25 રૂપિયા આપવા હોય, ચાની લારીએ આપણે 20-25 રૂપિયા આપવા હોય, તો આપણે 20-25 રૂપિયાનું કોઈ પણ વસ્તુ ખરીદી કરતા હોય આપણે, હવે તો બધી જગ્યાએ છે ને આપણે સ્કેનર મૂકેલા હોય છે, એટલે આપણે નાની નાની વસ્તુઓ છે ને આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. મોટા ભાગે આ ડિજિટલ જમાનાની અંદર લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા માંડ્યા છે. ત્યારે તમારા ખાતામાંથી નાની નાની રકમો અમુક કોઈ ગઠિયાઓ પોતાની રીતે જો ચોરી કરીને કાપી લેતા હોય, એટલે કે 5, 25, 50, 100 રૂપિયા સુધીની રકમ આવી રીતે કપાતી હોય, સમયાંતરે કપાતી હોય, તો આપણે એ બાબતે તો ધ્યાન પણ નથી રાખતા. એટલે આવી રીતના કોઈ દૂરથી કોલ આવે, ફોન આવે અને તમને લોભામણી જાહેરાતો આપે, તમને લાલચ આપે અથવા ડર આપે, ત્યારે આપણી સાથે આવું ઓનલાઈન ફ્રોડ થાય છે. ઓનલાઈન ફ્રોડ થાય, તમે ઘણીવાર લાલચમાં આવી જાઓ, ઘણીવાર કોઈ બ્લેક મની હોય એટલે ગેમિંગની પૈસા હોય, કોઈ મિત્ર તમને એમ કહે કે ભાઈ તારું બેંક ખાતું આપ, તારો એકાઉન્ટ નંબર આપ, મારે એક મિત્ર પાસેથી પૈસા લેવાના છે પણ મારું ખાતાની અંદર આવી શકે એમ નથી, એટલે તારા ખાતામાં જમા લે અને ઉપાડીને તું મને આપી દે. હવે એ મિત્ર તો એમની મદદ કરવા માંગતો હોય, એની સાથે એનું કોઈ કમિશન કે પૈસા લેવાના નથી, પણ એમના ખાતામાં 8-10 લાખ રૂપિયા આવે, એ ભાઈ ઉપાડીને એ ભાઈને આપી દે. પણ જ્યારે એને ખ્યાલ આવે કે આ જે પૈસા આવ્યા એ તો બ્લેક હતા અથવા તો કોઈ ફ્રોડના હતા, કોઈ સાથે છેતરપિંડી કરેલા પૈસા હતા અને એનું ખાતું ફ્રીઝ થતું હોય છે, એમને દોડા કરવા પડતા હોય છે, પોલીસ એમને બોલાવતી હોય છે, એમનું ખાતું ખોલાવવા માટે ફરીથી રીઓપન કરવા માટેની બધું કેવાયસીની આખી પ્રોસેસ કરવી પડતી હોય છે, બેંકમાં ધક્કા ખાવા પડતા હોય છે, ઈમેલ કરવા પડતા હોય છે, એમને પોલીસ સ્ટેશનમાં ફોન કરવા પડતા હોય છે, ગુનો નોંધાવવો પડતો હોય છે. આટલું બધું હેરાન થવું પડે, કારણ કે આપણી નાની એવી જાગૃતતા નથી. આપણને ખબર નથી કે આપણા ખાતાનો ઉપયોગ કોઈની માટે ખોટી રીતે આવી મદદ કરવામાં આપણે ખૂબ હેરાન પરેશાન થઈ શકીએ, આપણને આર્થિક નુકસાન થઈ શકે છે. એટલે ઓનલાઈન ફ્રોડ છે એ ખૂબ ગંભીર છે, અને એ વસ્તુ ગંભીર એટલે છે કે એ આપણી સામે નથી, એટલે આપણે કંઈ કરી શકતા નથી. એટલે આપણા ખાતાની અંદર કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું હોય ને આપણને લાગે કે આ ફ્રોડ છે, તો તાત્કાલિક તમારે સૌથી પહેલા બેંકને જાણ કરવાની છે. તમારું ખાતું બંધ કરાવવું પડે એમ હોય તો ખાતું બંધ કરાવવું. ત્યારબાદ તમને જ્યારે એમ લાગે કે મારી સાથે સાયબર ફ્રોડ થયું છે, તો સૌથી પહેલા તમારા મોબાઈલમાંથી 1930 એટલે કે 1930 ઉપર નંબર ડાયલ કરી અને તમે તાત્કાલિક અને તરત જ તમારી કમ્પ્લેન્ટ છે ને એ દર્જ કરાવી શકો છો. એટલે કે તમારી ફરિયાદ જે છે સાયબર ફ્રોડની એ તમે ઓનલાઈન, તમારે કોઈ પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી, તમારા મોબાઈલમાંથી જ 1930 ડાયલ કરી અને તમારી ફરિયાદ તમે તાત્કાલિક દાખલ કરાવવી જોઈએ. ઘણી વખત આપણી સાથે એવા બનાવો બનતા હોય, આપણને ખબર નથી હોતી કે આ શા માટે, કેવી રીતે થયું મારી સાથે. કારણ કે આપણે ફોનની અંદર એટલું બધું આપણી પાસે જાણતા નથી, જ્ઞાન નથી, એટલે આપણે કોઈ પણ વસ્તુ ખોલે ને તો જાહેરાત આવે, એની એડ્સ આવે, નવી નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે. આપણે જે ડાઉનલોડ કરવાનું હોય એની જ ઉપર તમે ક્લિક કરો ને તો પણ બીજી સાઇટ ખુલે, બીજી એપ્લિકેશન ખુલે, એને પહેલા ડાઉનલોડ કરવાનું કહે. આપણને એમ થાય આવું કેમ થાય? કારણ કે આ જે લોભામણું હોય, તમને છેતરામણું હોય, એ તમને ખ્યાલ નથી હોતું, તમારા મોબાઈલમાં આવી જાય. એવી બધી ઘણી બધી વાયરસવાળી એપ્લિકેશનો પણ છે કે જે તમારો જે બેંકની ડિટેલ એને બધું જ હેંગ કરી દેતું હોય. એટલે સાયબર ફ્રોડ છે એ ખૂબ તકેદારી રાખવાવાળી વસ્તુ છે. એટલે મિત્રો જ્યારે પણ તમને એમ થાય કે મારી સાથે સાયબર ફ્રોડ જેવું થયું, તમારે જ્યારે એવું લાગે કે મને એક આ કોઈએ સારી તક આપી છે, તો એમાં તરત તમે વિશ્વાસમાં આવી ન જશો. તમને એવું કે વર્ક ફ્રોમ હોમ, તમે ઘર બેઠા એટલા પૈસા કમાવો, તમને તાત્કાલિક ઇન્સ્ટન્ટ લોન આપવામાં આવશે, તમારે નંબર ઉપર તમને એટલા પૈસાનું ઇનામ મળ્યું છે, તમને એટલી પૈસાની લોટરી લાગી છે, તમે આ એપ્લિકેશનમાં આવી રીતને કરશો તો તમને રોજના 2000 રૂપિયા બોનસ આપવામાં આવશે અથવા તો કમિશન આપવામાં આવશે. આપણને શું એવું હોય કે કોઈ બેઠા બેઠા આપણને પૈસા આપી દે? એટલું યાદ રાખજો કે તમને જો લોભામણી જાહેરાત આપતા હોય, તમને બેઠા બેઠા પૈસા મળતા હોય,
તો આ દુનિયામાં કોને કામ કરવું હોય? એટલે આપણે શોર્ટકટ અપનાવી, આપણે બેઠા બેઠા વધારે પૈસાઓની લાલચ, આપણને ટૂંકમાં મોટા ભાગનું જે સાયબર ફ્રોડ છે ને એ લાલચથી ઊભી થતી હોય છે. તમને પૈસા લેવા માટે, તાત્કાલિક લેવા માટે, મહેનત વગર લેવા માટે આપણે જ્યારે એમાં આકર્ષાઈ છીએ ને, ત્યારે આપણે નુકસાની ભોગવીએ છીએ. આપણું ખાતું ખાલી કરી નાખે છે. એટલે આ નાની વાતો જે છે એ બાબતે ખૂબ ગંભીરતા લેવી જરૂરી છે. કારણ કે જે સાયબર ફ્રોડ જો તમારી સાથે થતું હોય, જરીક પણ ઓનલાઈનમાં ફ્રોડ થતું હોય, એટલે તરત જ 1930 ડાયલ કરો અથવા www.cyber.government.in પર પણ તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. ત્યારબાદ તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો, સાયબર પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી શકો છો, અથવા તમને જે કંઈ પ્રશ્ન હોય તે બાબતે તમારે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. ઘણી વખત છે ને સમય જતો રહે, મોડું થાય, તમારા ખાતા જે હોય બેંક એકાઉન્ટ એ ફ્રીઝ થઈ જાય, અથવા તો તમારે ખૂબ બધી નુકસાની જાય, પછી આપણે જાગૃત થતા હોય. ઘણી વખત એવું થાય કે કોઈ એપ્લિકેશન હોય કે કોઈ ગેમ હોય કે એમાં છે ને આપણે અત્યારે યુવા પેઢીઓ છે ને તાત્કાલિક પૈસા મેળવવા માટે આવી બધી ગેમો રમતા હોય. ગેમોની અંદર એટલા પૈસા નાખો તો તમને એટલું રિફંડ મળશે, એટલા પૈસા નાખો તો આટલું રિફંડ મળશે. મારી પાસે પણ આવા 2-4 વાલીઓ આવેલા છે કે ભાઈ મારા દીકરાએ આમાં ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 ગુમાવ્યા છે અને હજી એટલા વધારે નાખવાનું કે એટલે એને પરત મળવાના છે. આવા બાળકોને અમે સમજાવીને તો અમારી વાત સમજવા રાજી નથી. એમને એટલો એના ઉપર ભરોસો બેસી ગયો હોય છે. એ એપ્લિકેશનની ઉપર એને એટલો ભરોસો છે, માતા-પિતા કે એની ઉપર એને ભરોસો નથી. કોઈ જાણકાર વ્યક્તિ કહે તો એની ઉપર પણ એમને ભરોસો બેસતો નથી. કારણ કે આ લાલચ છે. તમે 50,000 ડિપોઝિટ કરો, તમને બીજે દિવસે 60,000 આપે એટલે 10,000નો ફાયદો થયો. પછી 60,000 કરો, 80,000 આપે, લાખ કરો. એમને સામેવાળાને ખબર છે કે આ કેટલી સુધી પહોંચી શકે એમ છે. એ તમારું બધી જ માહિતી તમારી પાસેથી મેળવી લેતા હોય છે. તમારી બધી જ એ ઓપરેટર ત્યાંથી એ તમારી વધારે ક્યારે આપતા છે? વધારે લેવા માટે. શું એમને કોઈ એવી આવક છે કે જે તમને વધારે આપી દે? ક્યાંથી આપે? એટલે તમારા એવા કોલ આવે, કેટલે બધા કોલો આવે છે. એટલા બધા હું તો કહું લગભગ તો એટલા બધા માણસોને કોલ આવે, એટલા બધા લોનના કોલ આવે, એટલા બધા કાર્ડના કોલ આવે, એટલા બધા ફોન આવે, એમાંથી ઘણા બધા સાચા નથી હોતા. એવા નંબરે ક્યારેક તમે ગૂગલમાં સર્ચ કરજો કે આ ઓફર આપવાવાળા જે કોલ કર્યો છે એ કંપનીનો છે કે નહીં. એટલે સાયબર ફ્રોડ જે છે એ ખૂબ ગંભીર ગુનો છે અને એમાં જ્યારે છેતરાઈ જઈએ ને એ આપણી ભૂલને લીધે થાય છે. કારણ કે આપણે જાગૃત નથી. આપણી પાસે જે એન્ડ્રોઈડ મોબાઈલ છે એ મોબાઈલ ટચ ઉપર ચાલે છે. આપણી નાની એવી ક્લિક છે એ આપણું એકાઉન્ટ ખાલી કરી શકે છે. એટલે આ બાબતે જાગૃત થવું એ ખૂબ જરૂરી છે. અને જ્યારે પણ તમને એમ લાગે કે સાયબર ફ્રોડ થયું છે તો તરત જ કોઈ પણ પ્રકારની વિલંબ કર્યા વગર 1930 ડાયલ કરીને તાત્કાલિક એની જે ફરિયાદ છે એ દાખલ કરવી ખૂબ હિતાવહ અને જરૂરી છે. એટલે આ ઓનલાઈન ફ્રોડ ઘણા બધા પ્રકારે આ સિવાય પણ થતું હોય જે હું અમુક વિષયો કહેતા ચૂકી ગયો છું. પરંતુ ઓનલાઈન ફ્રોડ છે એ ખતરનાક વસ્તુ છે. તમારા બાળકોને, તમારા પરિવારમાં તમે પોતે જાગૃત રહી અને તમે સાયબર ફ્રોડનો ભોગ ન બનો એ માટે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. તેમ છતાં સાયબર ફ્રોડ વિશે કોઈ વિગતવારની માહિતી મેળવવી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આની બધી આઈટી એક્ટની કલમો પણ છે. જે 43 કલમ છે એ ડેટા ચોરી માટેની છે. 66ની કલમ છે એ કોમ્પ્યુટરના ડેટા હોય કે કોમ્પ્યુટર દ્વારા ચોરી કરી હોય. એટલે કાયદાઓ તો ઘણા વધારે આમાં મદદ કરતો હોય છે. એટલે કલમો કહેવાથી તમને એનું જ્ઞાન મળવાનું નથી. પણ સાયબર ફ્રોડ કેવી રીતે અટકાવવું, એનો આપણે ભોગ કઈ રીતે ન બનીએ, એની તકેદારી કેવી રીતે રાખવી, અથવા તો ભૂલથી આપણે આનો ભોગ બની ગયા છીએ તો તાત્કાલિક શું કરવું એની માટેનો જ અમે વિડીયો બનાવ્યો. એટલે સાયબર ફ્રોડ વિશે તમે વિશેષ કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો આ મારા વિડીયોની નીચે તમે કોમેન્ટ કરજો, તો હું એમનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. ધન્યવાદ.